નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 2 જાન્યુઆરી 2026। તો આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। આ અગાઉ આપણે એક વિડીયો મૂક્યો હતો, તેમાં પણ ખૂબ સરસ એવી માહિતી તમારા માટે આપણે આપેલી છે। તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ ખાસ જોઈ લેજો ન જોયો હોય તો। અને ખાસ કરીને આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે તમારા માટે જો અમે રોજે રોજ 2 થી 3 તમારી માહિતી માટે વિડીયો મૂકતા હોઈએ તો એક તમારી નાની એવી ફરજ છે કે વિડીયોને લાઈક કરવી અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી। તો કૃપા કરીને એક વિનંતી છે કે થોડોક સપોર્ટ કરજો ભાઈઓ બહેનો। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પેન્શન ધારકો માટે ખુશખબર આવી રહ્યા છે અને 2018 પહેલાંના આ કર્મચારીઓનું પેન્શન વધશે અને પેન્શનમાં સુધારાનો આદેશ પણ અમલમાં આવશે મિત્રો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષ માટે 2 મહત્વપૂર્ણ ભેટો મળી છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો ડીએ વધારા અંગે એક મુખ્ય અપડેટ પણ સામે આવ્યું છે। તો 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને અંતિમ વખત ડીએ મળવાની તૈયારી છે। તો ચાલો જાણીએ કે આ વખતે ડીએ કેટલો વધશે। તો ભારતભરના 12 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષ પહેલાં 1 જાન્યુઆરી 2026ના રોજ સારા સમાચાર મળ્યા છે। તો 8મું પગાર પંચ આજથી અમલમાં આવશે। તો વધુમાં એવા મજબૂત સંકેતો છે કે નવા પગાર પંચ પહેલાં જ મોંઘવારી ભથ્થામાં વધારો 60% સુધી પહોંચશે। તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ એક સમાચાર આવી રહ્યા હતા જે 12 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમાં નવા વર્ષની મોટી ભેટ મળી હતી। તો 8મું પગાર પંચ છે તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને વધુમાં એવા મજબૂત સંકેતો પણ છે કે નવા પગાર પંચ પહેલાં મોંઘવારી ભથ્થામાં પણ 60% સુધીનો વધારો થઈ જશે। ત્યારબાદ જોઈએ તો લેબર બ્યુરો દ્વારા નવેમ્બર 2025માં જાહેર કરાયેલા AICPI-IW ડેટામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 7મા પગાર પંચ હેઠળ અંતિમ ડીએ અપડેટમાં 2%નો વધારો થવાની ધારણા છે। તો ડિસેમ્બર 2025નો ડેટા હજુ ઉપલબ્ધ નથી। તો અહેવાલો અનુસાર આંકડા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો આંકડા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને હવે પ્રશ્ન એ છે કે આ વખતે આ વધારો આટલો મહત્વપૂર્ણ કેમ છે અને તેનાથી મોટાભાગના કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે। તો ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે 7મા પગાર પંચ હેઠળનો જે અંતિમ ડીએ વધારો છે તે 2%નો થાય અને ડિસેમ્બર 2025નો ડેટા હજુ ઉપલબ્ધ થયો નથી, કારણ કે જે માસિક AICPIના ડેટા હોય તે લેબર બ્યુરો દ્વારા દર મહિનાની અંતિમ તારીખમાં જાહેર કરવામાં આવતા હોય છે। તો આંકડા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને પ્રશ્ન એ છે કે આ વખતે વધારો આટલો મહત્વપૂર્ણ કેમ છે અને તેનાથી મોટાભાગના કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલો વધશે। તો જાન્યુઆરી 2026થી ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો લેબર બ્યુરો અનુસાર નવેમ્બર 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI-IW 148.2 પર પહોંચ્યો, જે ઓક્ટોબરથી 0.5 પોઈન્ટનો વધારો છે। તો આ વધારા સાથે જાન્યુઆરી 2026થી ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થું 59.94% પર પહોંચી ગયું છે અને વર્તમાન વલણને જોતા આ વખતે મોંઘવારી ભથ્થું 60% રહેશે તે ચોક્કસ છે। જોકે ડિસેમ્બર 2025 માટે CPI ડેટા હજુ બાકી હોવાથી આંકડા હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી।
તો જાન્યુઆરી 2006થી અમલમાં આવેલી સિસ્ટમ હેઠળ અંતિમ ડીએડીઆર દર આગામી મહિનાના ડેટા જાહેર થયા પછી જ નક્કી કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈ ડેટા આપણને શું કહી રહ્યો છે. તો લેબર બ્યુરોના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ફુગાવો ધીમો પડ્યો હોવા છતાં તે સતત ઉપર તરફ જઈ રહ્યો છે. તો જુલાઈ 2025થી નવેમ્બર 2025 સુધી એઆઈસીપીઆઈમાં સતત વધારો થયો છે. તો આ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ હાઇક પણ ધીમે ધીમે વધ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો મહિનો એઆઈસીપીઆઈડબલ્યુનો ડેટા અને અંદાજિત ડીએ. તો જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ 2025માં એઆઈસીપીઆઈડબલ્યુનો આંકડો 146.5 હતો, જે 58.52% મોંઘવારી ભથ્થું દર્શાવે છે. તેવી જ રીતે ઓગસ્ટ 2025માં 147.1, જે સીપીઆઈડબલ્યુ આંકડો રહ્યો, તો 58.94% મોંઘવારી ભથ્થું દર્શાવે છે. તો સપ્ટેમ્બર 2025માં 147.3, જે 59.31% મોંઘવારી ભથ્થું દર્શાવે છે. તો ઓક્ટોબર 2025માં 147.7, જે 59.60% મોંઘવારી ભથ્થું દર્શાવે છે. અને નવેમ્બર 2025ની વાત કરીએ તો 148.2, જે 59.94% મોંઘવારી ભથ્થું દર્શાવે છે. અને ડિસેમ્બર 2025, જેનો ડેટા છે તે હજુ આવવાનો બાકી છે. તો અહીં આપેલા આંકડાઓને જોતા સ્પષ્ટ થાય છે કે જો ડિસેમ્બર 2025ના આંકડા વધે છે તો મોંઘવારી ભથ્થું 60% થઈ જશે. ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી 2026નો ડીએ કેમ ખાસ છે. તો જાન્યુઆરી 2026 માટે મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ રહેશે. તો 8મા કેન્દ્રીય પગાર પંચની અસરકારક તારીખ સાથે સુસંગત છે. તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓ માટે જાન્યુઆરી 2026નું મોંઘવારી ભથ્થામાં વધારો 7મા પગાર પંચ હેઠળ ઉપલબ્ધ છેલ્લો મોંઘવારી ભથ્થાનો વધારો હશે. તો 8મા પગાર પંચની ભલામણો પર આધારિત નવો મૂળ પગાર લાગુ થયા પછી હાલની મોંઘવારી ભથ્થાનો પગાર સાથે મર્જ કરવામાં આવશે અને આ દર 0થી શરૂ થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે. તો મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારીઓના પગાર અને પેન્શન પર સીધી અસર કરે છે, કારણ કે તે પગાર પેન્શન વધારા સાથે જોડાયેલ છે. તો જો મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2026થી 60% સુધી પહોંચે છે તો તે વધતી જતી ફુગાવા સામે કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડશે. ઉદાહરણ તરીકે, જો કેન્દ્ર સરકારના કર્મચારીનો લઘુત્તમ પગાર ₹50,000 પ્રતિ માસ છે તો વર્તમાન 58% મોંઘવારી ભથ્થા પર તેમને મહિને 29,000 પ્રાપ્ત થશે મિત્રો. તો એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો મોંઘવારી ભથ્થામાં 60%નો વધારો કરવામાં આવે તો દર મહિને ₹30,000 સુધી વધશે. આનો અર્થ એ થયો કે દર મહિને ₹1,000થી 1,500નો સીધો જ વધારો થશે. તેવી જ રીતે પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાના દર મહિને ₹700થી 1,000 રૂપિયાનો વધારો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ માટે ડીએ શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો હકીકતમાં 7મા પગાર પંચ હેઠળ ડીએમાં આ છેલ્લો વધારો હશે. તો આ વખતે ડીએમાં 2%નો વધારો તેમને 58%થી વધારીને 60% કરશે. તો 60% ડીએ નવા પગાર સાથે મર્જ કરવામાં આવશે. તો આ પછી ડીએ 0 પર પુનઃસ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ ડીએ અને પગારના લાભો મળશે. તેથી જાન્યુઆરી 2026નો આ સુધારો 8મા પગાર પંચ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેની સીધી અસર કર્મચારીઓના પગાર પર પડશે. તેથી કર્મચારીઓ હવે ડિસેમ્બર એઆઈસીપીઆઈ ડેટા પર નજીકથી નજર રાખી રહ્યા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે જાણવા જેવી હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.